જસ તો નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રજવાડથી બિલોંગ કરું છું. એક સરના આપણે ભૂવસ્ત્ર સુપર સજેસ્ટ કર્યું હતું અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ સહમુખેથી સાંભળીશું કે શું વાપર્યું અને શું એમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. શું શુભ નામ આપણું? બરોબર. રહેવાનું કઈ સર? દંતાલી. કેટલા ટાઈમથી સર ખેતી કરો? જોઈ શકો છો મિત્રો, સાહેબ 5 વર્ષથી ખેતી કરે છે તમાકુની. તો સર આપણું જે ભૂવસ્ત્ર તમે યુઝ કર્યું એમાં કેવું લાગ્યું તમને? બરોબર બરોબર. અને ભૂવસ્ત્ર તમને કોને થકી મળ્યું હતું? બરોબર. જોઈ શકો છો મિત્રો, મોહસિનભાઈ એમને ભલામણ કરી હતી અને એમને ભૂવસ્ત્ર સુપર લીધું અને યુઝ કર્યું તો એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. તો દર ફેર કેટલો ઉતારો રહેતો હતો સર? જોઈ શકો છો મિત્રો, દર ફેર 80 મણ જેવો એમનો ઉતારો રહેતો હતો. અને હવે શું લાગે છે કે આપણે તમારો શું ઉતારો હશે? જોઈ શકો છો મિત્રો, કે ખેડૂત મિત્ર જાતે જ કહી રહ્યા છે કે આ ફેર જે ગઈ ફેર ઉતારો હતો એના કરતો કંઈક વધારે લાગે છે. 100-110 મણની આસપાસ એમને ગણતરી છે. તો શું આ વસ્તુ યુઝ કર્યા પછી તમે ખુશ છો? તો બાકીના જે ખેડૂત છે એ લોકોને યુઝ કરવી જોઈએ વસ્તુ. 100% રિઝલ્ટ છે. તો જોઈ શકો છો મિત્રો, તમે આ તમાકુ નજીકથી થોડી બતાવજો. જોઈ શકો છો 15 થી 17 પાનાની તમાકુ છે અને એના પાન બી બહુ જબરજસ્ત, વજનમાં બી જોરદાર છે. ટોટલી એક સરખી છે. યસ, તો શું સર બીજા બહારના જે ખેડૂત લોકો છે તમે એમને ભલામણ કરી શકો કે ભાઈ આ વસ્તુ વાપર, તને રિઝલ્ટ મળશે? તમને રિઝલ્ટ મળ્યું તો આ કેટલા જમીન કરો છો તમે ટોટલ? તો નેક્સ્ટ સિઝનથી બધામાં આપણી પ્રોડક્ટ યુઝ કરશો? જોઈ શકો છો મિત્રો, સર નેક્સ્ટ ટાઈમથી જે બી સિઝન કરશે એમાં બધામાં આપણી પ્રોડક્ટ યુઝ કરવાના છે. ઓકે, જય હિન્દ, જય મહારાજ.